નાનપુરાના ખંડેરાવપુરામાં રવિવારે પ્રેમ પ્રકરણમાં જૂના ઝઘડાની અદાવતમાં બે ભાઈઓ પર કરાયેલા જીવલેણ હુમલામાં એક ભાઈનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું। આ મામલે પોલીસે માથાભારે વ્યાજખોર અને હત્યાના ગુનામાં પણ સંડોવાયેલા આરોપી ઇમરાન મુલ્લા સહિત બે હત્યારાઓને ઝડપી પાડ્યા છે। અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નાનપુરા ખંડેરાવપુરા ખાતે રવિવારે સવારના સમયે બે સગા ભાઈઓ યામીન કચ્છી અને માવિયા કચ્છી પર ચપ્પુથી હુમલો કરાયો હતો। તેમાં સારવાર દરમિયાન યામીન કચ્છીનું હોસ્પિટલ બિછાને મોત નીપજ્યું હતું તો માવિયા કચ્છી હાલ સારવાર હેઠળ છે। તો હુમલો માથાભારે અને વ્યાજનો ધંધો કરનારા તથા હત્યાના ગુનામાં પણ સંડોવાયેલા ઇમરાન મુલ્લા, તેના પુત્ર સાહિલ મુલ્લા અને હબીબ ઇસ્માઇલ શેખ દ્વારા કરાયોની ફરિયાદ નોંધાઈ હતી। જેમાં એમ પણ જણાવ્યું હતું કે આરોપી હબીબ શેખની બહેન સાથે માવિયા કચ્છીનું પ્રેમ સંબંધ હોય, જેના કારણે તેની બહેનને પોતાના પતિને છોડી દીધો હોવાની શંકાએ માવિયા પર હુમલો કરતા તેનો ભાઈ યામીન વચ્ચે પડતા બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કરાયો હતો। જેમાં યામીનનું સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નીપજવા પામ્યું હતું। હાલ તો અઠવા પોલીસે હત્યારોમાં બંને હત્યારોને ઝડપી પાડ્યા છે, જેમાં હત્યાના ગુનામાં સંડોવાયેલમાં જેલમાં સજા કાપી આવેલા ઇમરાન મુલ્લા સહિત બે હત્યારોને ઝડપી પાડ્યા છે। આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।